તો કેમ છો મિત્રો, મજામાં? તો બધાને જય માતાજી. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. મારું નામ છે ચાવડા અરુણ અને ચેનલનું નામ છે ચાવડા વિલેજ લાઈફ. તો કોઈ નવા આવે તો સબસ્ક્રાઈબ કરી વાંચજો. અને વ્લોગ તો કેરનો આપણે ચાલુ કરી વળવાનો હતો, પણ એમાં એવું હતું કે હું સવારમાં રીડિંગ કરતો હતો. સવારમાં એટલે હું 10 વાગે જાગ્યો ને 1 કલાક ફ્રેશ ને એવું બધું થયું, નાસ્તો પાણી એવું બધું કર્યું અને 11 વાગ્યા પછી રીડિંગ કરવા બેસ્યો. અને અત્યારે 1 વાગી ગયો છે ને મેથ્સ લેવું છે એન્ડ જમવું છે, પણ કંઈ જમવાનું ભૂખ નથી કેમ અમને નાસ્તો કર્યો હતો ને એના હિસાબે ભૂખ ખાઈ છે નહીં. અને નાવું પણ છે, પણ પહેલાં મેં કીધું મેથ્સનું લેક્ચર જોઈ નાખી. અને કાલના શું કહેવાય વ્લોગમાં મેં તમને કહેવાય 4:30 વાગે હું રીડિંગ કરતો હતો રાતે, અને કાલ 5 વાગે હું રાતે સૂતો હશે અને સવારમાં 10 વાગે જાગી ગયો તો પાછો. અને કલ્ચરની બુક ચાલુ કરી છે. અને આજે ઓલી બુક્સ મેં મંગાવી છે. હવે ઓલી મેં તમને વાત કરતો હતો ને બંધારણની GCA વાળાની અને સાયન્સ એન્ડ ટેકનોલોજીની બંને બુક મેં મંગાવી છે. ઓકે, એમ થાય કેમ કે ફ્રેન્ડને ફોન કર્યો તો કેમ કે અમારા અહીંયા આવ્યા નહીં, કેમ કે ગામડામાં તો એ લોકો કોરિયર થાય નહીં. એના હિસાબે મેં ફ્રેન્ડને ફોન કર્યો હતો એ ચોટી લાતે. તો એમને કીધું વાંધો ને હમણાં મંગાવીને ફોટા મેં મોકલ્યા હતા. હવે શું થાય હું ખબર હોય. તો જો આ બુક્સ મેં ચાલુ કરી હતી રીડિંગ કરવાની. 32માં પેજ આપી કીધું કલ્ચર હતું. અને બીજી એક બુક છે એ પણ રીડ કરવાની છે. તો 4 દિવસ ટાઈમ ટેબલ, 4 દિવસમાં 2 બુક કમ્પ્લીટ કરવાની છે. અને જો મેથ્સનો લેક્ચર પણ અત્યારે ઊભો રાખ્યો છે કેમ કે સ્ટાર્ટ કરવો છે મેથ્સનો લેક્ચર, કેમ કે 1 ઉપર ટાઈમ થઈ ગયો છે. તો 2 નહીં પણ 2:30 વાગ્યા સુધીમાં લેક્ચર પૂરો થઈ જાય છે, 3:30 વાગ્યા સુધીમાં. તો મેથ્સ મસ્ત જોઈ લેવી અને પછી આપણે નાહી ધોઈને ફ્રેશને વખત આવી અને જો નીંદાઓ છું પણ થઈ હું પણ જઈશું. તો ચાલો, નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો આપણી ચેનલને અને ભાઈને સપોર્ટ કરજો, લાઈક કરજો, ન ગમું તો ડિસલાઈક કરજો. તો ચાલો હાલ તો ચાલુ કરી દઈએ તમારું પાછું આપણે દિન પ્રતિદિનનું કાર્ય. તો ચાલો, લેક્ચર પૂરો થઈ ગયો છે અને 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે. એમાં એવું હતું કે ભાઈ જમવું ને એવું બધું કર્યું હતું. લેક્ચરે 2 કલાક રહ્યો. તો 2 કલાક એટલે આપણે 2.5 કલાક ગણી લેવાનું લેક્ચરમાં, કેમ કે હું પાછું પહોંચ કરીને આ તે બધું જોતું મેથ છે તમને ખબર જ છે. તો 4:30 થઈ ગયા છે. તો મસ્ત પહેલાં જમી લેવું છે. ના જમી તો લીધું, નાહી લેવું છે અને ચા પીવી છે. આવું બધું કાર્ય છે. તો અડધો પોણો કલાક બગાડું અને બધું કામ પતાવી દઉં. 5 વાગે તો ઓકે થઈ જવું છે. 5 ન પહોંચું તો પાછો તમને વ્લોગમાં મળું. તમે જો 4:30 વાગે 5 કાંટો હોય મોટો કાંટો 5 વાગે 12 વાગે પૂગે તો આવી ગયો, સમજી લો. ઘરે કોઈ હોય નહીં એટલે કેવું ઘર શાંત લાગે એમ. જો હા ખાલી એકદમ ખાલી. તો કપડાં લઈ લીધા છે, રૂમાલ લઈ લઈએ. વાતાવરણ એકદમ વાદળ છાયું છે એકદમ. ચાલો લાઈન નાખી મસ્ત. અને હવે અડધા કલાકમાં જો કામકાજ બતાવું ઘડી પછી આપણે શું કહેવાય કલ્ચર લેવું છે પાછું. અડધો કલાક બુક લેવી છે. તો ચાલો, મસ્ત મજાનું એકદમ નાહી નાખ્યું છે આપણે. મસ્ત મજાનું ગળી છાંટા પડે છે. તો હવે ચાલો, હવે મારે ચા પીવી છે અને 10 મિનિટની વાર છે 5માં. તો મસ્ત ચા બનાવી નાખી. એક બેન બાકી હતા, તમે મસ્ત મજાનું બહુ જ બોલો છે એવું છે, એવો ડાયલોગ થઈ ગયો છે. ચા પીવો છે પણ અહીંયા મને કાંઈ દેખાતું નથી વસ્તુ. તો ચાલો, હું પહેલાં ફટાકે મસ્ત ચા બનાવી નાખું. ચા પીને પછી આપણે મળવી. 10 મિનિટમાં ચા બનાવી નાખું ફટાકે. વાસણ સામે દેખાય છે ત્યાં આગળ પિંજરામાં લાગે છે. તો ચા ખોટો ટાઈમ નહીં બગાડતો. અને 5 વાગી જાય પછી કંઈક રેડી કરી વાળી આપણે. તો ચાલો, ચા મૂકી દીધો છે આપણે એકદમ ચૂલા માથે. હળવો પણ આવ્યો છે. ના છે એલસી તો મળી નહીં, પણ આદુ છે અને લવિંગ છે. આ લવિંગ છે ને એ મારા દાદા જે રહ્યા ને એ લોકો બધા ચા બનાવતા હતા ને ત્યારે એમાં નાખતા હતા. અત્યારે એક ચૂડીમાં મારા દાદા ફિલહાલ છે નહીં, એક્સપાયર થઈ ગયા છે. તો એ બહુ જાણો હતો. યાની પહેલો બીજું યાની ભણતો હતો ત્યારે એવું બની ગયું હતું. પછી આપણે પીક દેખાય ને તમને ઘરમાં દેખાય જો આપણે દેખાડું. જો ફોટો રહ્યો ને મારા દાદુનો છે. જો કડાકે તમને બાજુમાં દેખાડી દો. નો જોયો હોય ને તો આ રહ્યો. હું એકદમ એમની ઉપર જ ગયો. મારું ફેસ એમનું જેવું જ દાઢી કરે નાખો ને એટલે. તો એમની જાય ને એમનો હું ચા ત્યારે બનાવતો હતો ને તો એમની આવું છું આ નાખતા ચામાં. અખંડ મહેનત કર્યા પછી આપણે ચા બનાવી નાખી છે મસ્ત. યાર મસ્ત પડશું ને એ તો જોડે આવી જ જાય છે. તમારું કહેવું એવું છે, તમે રહ્યા ને તૈયારી જો કરતા હોય ને તો તમારે ચા જરૂર પીવી જોઈએ. અમારું પર્સનલી કેવું જો, તમારે ન પીવી તમારી હાથમાં છે. ઘણા ન ગમતી હોય ચા પીવી, પણ જે તૈયારી કરતા હોય મને રાતે કદાચ 2 વાગે હું 3 વાગે કદાચ સુવાનું થયું હોય ને મને નીંદ આવતી હોય કે એવું ગમે થયું હોય ને કદાચ કોઈક મને થોડુંક ચા પાઈ જાય ને 1 કપ તો સવારના 6 વાગે હું અરુણભાઈ હલે નહીં નથી. અરુણભાઈ એક જરા સ્ટડી કરે એકદમ બેફામ, સમજાણું. અને તમે રહ્યા ને આપણો ટાઈમ ટેબલ એકદમ પરફેક્ટ છે. તો મારે કોર્સ આવી ગયો હતો એટલે થોડો મારો ટાઈમ વેડફાઈ ગયો હતો.
બાકી તમે જો કેટલો ટાઈમ થયો, હજી વાર છે, હજી 1, 2, 3 મિનિટની વાર છે 5માં. તો હું જો ચાય બની નાખી, નાહી નાખ્યું, ફ્રેશ થઈ ગયા, 1, 2 કોલે આવીને જવાબ પણ દઈ દીધા, આન્સર પણ દઈ દીધા, અને પાછા સ્ટડી ટેબલ વી આવ્યા આપણે. આટલું ટાઈમ ટેબલ કમ્પ્લીટ હોય ને તો પછી આપણે સક્સેસ થઈ જાય એમ. યોગીરાજજી ચા પીવા હાલો થાય. રાહુલભાઈ મારે બધાને યાદ કરવા પડે, ચા પીવાનું થાય ને ત્યારે. રાહુલભાઈ યોગીરાજ છે ને તો બહુ છે. જો આ સાંસ્કૃતિક વારસાની બુક રહી ને એ 32માં પેજે છે. તો આપણે રહ્યા ને 60 પેજ પૂગે ને ત્યાં હું રીડ કરું, ચા જોડે પીતો જાઉં છું. તો ત્યાં સુધી રહ્યા ને ઓનલી ફોર રીડ કરશું. ન કરું તો કાઢી કે મને આમ બસ કરું પાકું. ત્યાં સુધી રીડ કરું, 60 પેજે પહોંચું. 60 નહીં પણ 60 પ્લસમાં મજા કરું. કલાક કન્ટિન્યુ રીડિંગ કરતા હતા, 1.5 કલાકથી એકદમ કન્ટિન્યુ. અને થોડીક શરત ભંગ થઈ છે. એમાં એવું છે 58 પેજે પહોંચ્યા છે અને 1 પેજ બાકી રહી ગયું છે. તો હવે રાખી દઈએ, કેમ કે 1.5 કલાકથી એક ધારો ખુરશીમાં બેઠો છે, ઊભો નથી થયો. તો આ થોડોક બ્રેક લઈ લઈએ. 6:30 થઈ ગયા, જાઉં છત ઉપર આંટો મારો ઘડીક. અને બુક છે ને 58 પેજે પૂગી છે, જ્યાં એટલી બાકી છે. કાલ પૂરી થઈ જશે, આજ તો નહીં થાય, કાલે થઈ જશે પૂરી. આજે લગભગ મારો અંદાજ એવો કહે છે કે 80 નહીં પણ 100 પેજ તો પહોંચી જશે રાતમાં, નાઇટમાં. તો નાઇટમાં આપણે કરશું રીડ. ગેસ્ટ આવવાના છે હમણાં, મહેમાન. જો મહેમાન નહીં આવે તો રાતે રીડિંગ થશે, જો ગેસ્ટ આવશે તો રીડિંગ નહીં થાય. અને શું કહેવાય, લેક્ચર મારે મેથ્સનો જોવો તો પણ મોબાઈલ 2માં 5.5 GB વાપરી નાખ્યું છે. સી ખબર કેમ ખાલી છે મને નહીં ખબર પડતી યાર. વિડીયો પોસ્ટ કરું, એ કરું, પાછું શું કહેવાય ઓલા મોબાઈલમાં એટલું છે ને બધું ટેલિગ્રામ ને બધું, જ્યાં ડેટા ઓન કરો તો તરત 100% મેસેજ પડી જાય. ઘણું બધી લીટોમાંથી ચેનલ ઘણી ડિલેટ મારી દીધી અંદર, ઓલી શું કહેવાય બધું. તો પણ એમ થાય શું કરું, ટેલિગ્રામમાં બધું ઘણું ડિલેટ મારી દીધું, કાંઈ નથી. ટેલિગ્રામમાં કોઈ ચેનલ નથી ફોલો કરતો. પણ તો એ ખબર કે એમને વપરાય જશે ફોનમાં, ખબર નહીં પડતી કાંઈ. તો ચાલો પછી પાછા લોકો મળી જાય બહાર પડી. ઉપર આવ્યા હતા ઘસી ઉપર તો વાતાવરણ ચેન્જ છે, જે વરસાદ આવી ગયો છે, થોડો વરસાદ છે સમજો. કેમ કે આજ વાડી આજે ટ્રેક્ટર શું કેવું હંકાયું છે આપણે કપાસમાં ને એમાં. ફોન કર્યો હતો મારો પણ તો વાત કરતો હતો. તો સારું આજ ટ્રેક્ટર તો ફરી વળ્યું આખા કપાસમાં. તો ચાલો અત્યારે 7:30નો ટાઈમ થઈ ગયો છે અને જો 7:30 વાગી ગયા છે. અને આપણે લેક્ચર જોવો છે એમ એવું હતું, 2 ફોનમાં નેટ નહોતું. નેટ પાછું ભાઈ આવ્યા ને ભાઈએ નેટ કરી દીધું. કેમ કે મને બોલે છે એમ કે તમે કેટલું વાપરી નાખો, 5-6 GB ખાલી કરો. એટલે અમે 1.5 GB ખાલી કરીએ, તમે 6-6 GB ખાલી કરી નાખો છો. તો પછી તો એ પાછું કર્યું કે પર ડે કરવાનું થાય નેટ મારે, પર ડે. એક તો 2 ફોનમાં નેટ આવે તો પણ કરાવવું પડે ડેલી મારે. તો ચાલો હવે લેક્ચર જોવો છે. અને તમે મેં વાત કરી મહેમાન આવવાના હતા, ગેસ્ટ આવવાના હતા, બીએડ્સ બધા આવ્યા છે, બધા બહાર છે. અત્યારે સુધી એમની જોડે જ બેઠો હતો. હવે લેક્ચર જોવું જો આજ તો મને લાગે રીડિંગ કોઈ વસ્તુ થવાની છે નહીં. એનું મેઇન કારણ એવું છે મહેમાન છે ને એટલા માટે રેડિંગ બીડિંગ નહીં થાય એવું લાગે છે. પણ તો હાલો હું લેક્ચર જોવાનો પ્રયાસ કરું છું, કેમ થાય જો થઈ જાય તો કામ. કયા દાદા કેટલા બાપુ? ભાઈ કે મોટા લ્યો પૂરા હે દાદા બાપા. કલર બદલાય ને ઘડીક થઈ જાય કલર હું બદલે કલર નથી બદલતો, એ લાઈટ માં એવું થાય. ગજબ છે હો. બાકી પણ 6 મહિનામાં નાક થાય હો. હા રાજદી વધ્યા રાત અત્યારે એટલો છે ને અઠવાડિયામાં હા મોટો કાકા કડે પેટીમ આ રાખી કે હગો થાય આ કાળે એવું એકેય નો ઝેર હોય, એટલું ઝેર આ આવે. એટલું હોય આમ ઓરિજિનલ હોય બધું એમ. ખાય હું ક્યાંય નો તો લેક્ચર થોડો 20 મિનિટનો ચાલુ કર્યો, 20 મિનિટે પહોંચ્યો હતો. તો આપણા ઘરે શું કહેવાય સાપના ટૂંકમાં બચ્ચું હતું. દાદા અમે દાદા થયા, લોકો બધા અમારે દાદા નીકળ્યા એમ. તો અને આમ તો આપણે સાપ એને કહેવામાં આવે છે, પણ અમારે શું કહેવાય આમ વધારે પૂરતું માને બધું એમ એ રીતના એમ. તો બોલો બહાર લોબીમાં હતો, બોલો ઓફિસ હોય ને એમાં. આ તો શું કાકાની છોકરી છે ને ભાળી ગઈ
બોલ હવે આ તો આપણે શું કહેવાય સૂતા હોય એમાં બહાર જ બધા સૂતા હોય એ રીતથી તો આમ કેવું થઈ જાય અને એમાં શું કહેવાય મને તો બહુ જ બીક લાગે ખરેખર આજુ રાહુલ ખરેખર બહુ જ બીક લાગે નહીં આપણને તો ડર બધાને બીક તો બધાને લાગતી જ હોય પણ મને બહુ જ બીક લાગે એમ અને શું કહેવાય મારા પપ્પાની લોકો બધા ઘરે હતા તો વાંધો ન આવ્યો કારણ કે ભાઈ હોય ભાઈ તો ભાગી જાય ખરેખર તો ચાલો લેક્ચર હવે ચાલુ છે અને લેક્ચર આપણે પૂરો કરી એટલો થાય એટલો જમવાનું થાય છે તૈયાર બધું અને બધા ઘરે છે અત્યારે તો અને આપણે રૂમમાં બેઠા છે મને ઘણી બીક હું રૂમને દરવાજો હોય ત્યાં કણે આડો મૂકી દઉં રૂમમાં એવું બધું અમારે શું વાડીવાળો વિસ્તાર સમજાણું ગામડું છે ને અને બાજુમાં બધે વાડિયું છે આ વાડીને જ વાડિયું એટલે બધી વસ્તુ આવ્યા રાખે એમના સમજાણું ઘણું તમે સેફટી રાખી પણ તોય સેફટી ના રહે મકાન અમારે ખુલ્લા રહે ને ગામડામાં શું મકાન બધા ખુલ્લા હોય એકદમ પેક ન હોય સમજાણું અને સિટીમાં શું એક મકાન એક ટૂંકમાં એક દરવાજો બંધ કરે ને આખું મકાન લોકઅપ થઈ જાય અમારે એ રીતના મકાન બધાને ખુલ્લા જ હોય અને આપણું મકાન તમે જોયું છે કેવું ખુલ્લું છે ગમે એ વસ્તુ હોય આવો એમ અને ગામડામાં એવા જ મકાન હોય બધે એટલે પડખે પાછી વાડી વિસ્તાર એટલે વધારે એમ પૂરું થાય તો ચાલો લેક્ચર જેટલો જોવે ને એટલો જોવું અને બાકીનો જમવાનો ટાઈમ થઈ ગયો મહેમાન બાજુ છે મહેમાન એટલે મહેમાન છે સમજો તો ચાલો અત્યારે રાતના 10:30 વાગી ગયા છે અને આપણે પછી જમવાનું જમી લીધું ને એ બધું ફ્રેશ થઈ ગયા હતા અને આ લેક્ચર મેથ્સનો જતો હતો એ કલાક ઉપર પહોંચ્યો હોય લેક્ચર અત્યારે અને થોડોક બાકી રહ્યો છે પણ ઘરે હું મહેમાનને એવું બધું છે તે શું કહેવાય તો કાંઈ બેસવું પડે એવું છે એટલે આજ થોડું સ્ટડી નહીં થાય રાતે એવું લાગે છે મને તો થોડી દેર એમની જોડે બેસવું હવે સ્ટડી નહીં કરવી એમને એવું થાય કે અમે આઠથી આવ્યા તો અમે ભેગા ઘડીક બેઠા પી નહીં તો હવે ચાલો આ લેક્ચર હું પૂરો કરી નાખીશ મારી રીતે ના વ્લોગ હવે પૂરો કરું છું ને મળી બીજા વ્લોગમાં ત્યાં સુધી આરામ જય માતાજી અને શું કહેવાય સબસ્ક્રાઈબ નહીં કરી વાંચજો અને કમેન્ટ્સ બધાની હતી કારણ એમ કે વેબ સંકુલની પાર્ટ બીની બુક્સ રહીને એ પાર્ટ બીની બુક્સમાં વારસો છે જયદીપભાઈ વારસો છે એમાં એવું બધું કલ્ચર ને બધું ડીપમાં છે અને ના ભૂગોળનું તમે કહેતા હતા ને ભૂગોળ છે એમાં પણ તો પીએસ છે ને એ સરને અભિથી સરને મેં પૂછ્યું ને તો એ લોકો એમ કહે છે કે તમારે પીએસસી લેવલ સુધીનું એમાં છે પણ તોય એમ હોતા ને કહે છે તમારે બીજું પણ કરવું પડશે એમ એ લોકો એવું વર્ડ્સ બોલે છે એટલે આપણે સમજવાનું આપણે બીજે ક્યાંકથી થોડુંક કરવાનું એમ અને જો કોન્સ્ટેબલની ઓનલી ફોર કરતા હોય એના માટે બી પાર્ટીઓની કમ્પ્લેટ છે એને ખોટા બીજા કોઈ ફાફા મારવાની જરૂર છે નહીં ટૂંકમાં એમાં પર્યાવરણ પંચાયત રાજ નથી બે તમારે અલગથી કરવું પડશે બાકી બીજું બધું અંદર આપેલું જ છે એની માટે ઇનફ છે એમ થોડુંક જીકે બહારથી કરવું પડે જીકે એટલું બધું અંદર છે નહીં એમ કેમ કે થોડુંક બહારનું જીકે લેવું પડશે એમ અને બીજું તમને સાંસ્કૃતિક વારસાની બુક મારા આગળ તો અભિયમની છે વેબ સંકુલની મેં એક PDF તમને કઢાવી હતી હતી મારા કે ઇન્ડિયા VS ગુજરાત બંનેની અને એક અભિયમવાળાની છે અને પાર્ટ બીમાં મારા કલ્ચરને આપ્યું છે એમાંથી તો ચાલો બીજું શું કીધું હતા એક ભાઈ એમ કહેતા હતા કે તેને તાલુકાનો મેપ્સ કઈ રીતે બનાવ્યો તો ભાઈ એમ એવું નથી તાલુકો ખાલી મારે યાદ રાખવા હતા ને ગમે ત્યારે આપણને ક્યાંક તાલુકો એવો આપ્યો હોય યાદ આવ્યું કે તાલુકો કેમ આવ્યો તો આપણે ઇમરજન્સી ક્યાં બુકો બધી ખોલવી અને ઓલું આપણે આગળ મેપ્સ હોય એમાં તરત જોઈ લેવી આપણે કે આ તાલુકો આમાં છે ને એ જો ત્યારે તમે તાલુકો તમને યાદ આવ્યો કે માની લો કે ઉચ્છલ તાલુકો રહ્યો ઉચ્છલ એ તમને એમ કીધું ક્યાં આવ્યો આપણે ખબર તાપીમાં આવ્યો હશે તો તાપીમાં આવ્યો આવો મને યાદ આવ્યો ઉચ્છલ ક્યાં આવ્યો નહીં તાપીમાં તમારા મેપ્સ હોય ને તો તમને ખબર પડી જાય તરત તમે મેપ્સ તરત તમારા સામે લાવો અને તમે તરત જુઓ કે પહેલાં ના આવ્યો એક્ઝેક્ટ ત્યાં કણ જ આવે છે તો આપણને ખબર પડે એમ જો આ રહ્યું ઉચ્છલ આ તાપી છે ને જો એમાં તાપીમાં ઉચ્છલ આવી હા ને તો આ રીતે તમને તાલુકો યાદ આવ્યો હોય અને તમે ડાયરેક્ટ પછી તમારે ગોતવી એની કરતાં આવું તમારા મેપ્સ હોય તો ડાયરેક્ટ તમે જોઈ લો બસ બીજું કંઈ ને ના લોકો જીકાના બેઝ ઉપર પૂછી હોત ને લે કે આ તાલુકો ક્યાં આવ્યો છે કયા જિલ્લામાં આવ્યો છે એમ તો એટલા માટે મેપ્સ બનાવ્યો હતો બીજું કાંઈ રીઝન એનું નહોતું વધારે તો માર્ક્સનું ક્વેશ્ચન નીકળી જાય એમ તો ચાલો મળી બીજા વ્લોગમાં ત્યાં સુધી આરામ જય માતાજી તો એકવાર મેં એક પેપર એનાલિસિસ કર્યું હતું ને એમાં હતો કે આ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એટલા માટે મેં મેપ્સ બનાવ્યો અને આપણી માટે એક માર્કનું મહત્વનું છે કેમ કે આપણને મેથ્સ થોડુંક વીક છે આપણું એટલે આપણે જીકેનો પોઈન્ટ થોડોક સારો હોવો જોઈએ એમ બે છે તો ચાલો બીજા વ્લોગમાં મળી ત્યાં સુધી આરામ જય માતાજી રાહુલભાઈ